Dose ભેદી અધ્યાય ક્લાસિફિકેશન ઓફ ડોઝ. ધ પ્રેઝન્ટ ચેપ્ટર ડીલ વિથ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ડોઝ. એટલે આમાં ડોઝના ટાઈપ આપ્યા હશે, એમની પ્લેસીસ એટલે એમની જગ્યા અને એમના નોર્મલ ફંક્શન આપ્યા હશે. ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધેર એક્યુમ્યુલેશન, એગ્રીવેશન અને એલિવેશન, ટાઈપ ઓફ ડિસીઝ કોઝ બાય ડિફરન્ટ ડોઝ. એટલે એમના ટાઈપ આપ્યા છે અને એમના વધવાના અને ઘટવાના કારણો આપ્યા છે. પછી બીજું શું યાદ રાખવાનું છે કે વાત, પિત્ત, કફ. વાત આકાશ વાયુથી બનેલું છે, પિત્ત અગ્નિ મહાભૂતથી અને કફ જલ અને પૃથ્વી. હવે સીટ ઓફ દોષા એટલે દોષનું સ્થાન શું છે એ તો આના ત્રણેયના શ્લોક કરવાના છે. તો પહેલાં વાતનું તો પક્વાશય કટિશક્તિ શ્રોત્ર અસ્થિ સ્પર્શન ઇન્દ્રિયમ. તો વાત ઓક્યુપાઈઝ ઓર રિસાઇડ્સ એટલે કે વાત અહીંયા રહે છે, ઇન વેરિયસ પ્લેસીસ એટલે બહુ બધી જગ્યાએ, લાઈક જેવી કે પક્વાશય એટલે શું, લાર્જ ઇન્ટેસ્ટાઇન. કટી એટલે હિપ રિજિયન. શક્તિ એટલે થાઇસ. શ્રોત્ર એટલે ઇયર્સ. અસ્થિ એટલે બોન્સ અને સ્પર્શન એટલે સ્કિન. આવી ગયું કે સ્પર્શ ઇન્દ્રિયમ. પછી શું કીધું, સ્થાનમ વાતસ્ય આ વાતના સ્થાન છે. તત્ર અપી પક્વાધાનમ વિશેષત આ બધામાંથી પક્વાધાન મેઇન છે. તો અહીં કીધું એસ્પેશિયલી ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન પક્વાશય. તો આ સ્થાન થયું વાતનું. શ્લોક લખવાનો, પછી એક એક વર્ડ લેવાનું કે પક્વાશય એવું સંસ્કૃતમાં જ લખવાનું અને એનો મિનિંગ લખવાનો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન એમ કહીને બધા લખવાના. પછી એસ્પેશિયલી છેલ્લે આ કે મેઇન પક્વાશય છે. હવે સીટ ઓફ પિત્ત. નાભિ આમાશય સ્વેદો લસિકા રુધિરમ રસ દૃક્સ્પર્શનમ ચ પિત્તસ્ય નાભિર અત્ર વિશેષત. તો પિત્ત રિસાઇડ ઇન વેરિયસ પ્લેસ લાઇક નાભિ એટલે અમ્બિલિકસ, આમાશય એટલે સ્ટમક, સ્વેદ એટલે સ્વેટ, લસિકા એટલે લિમ્ફ, રુધિર એટલે બ્લડ, રસ એટલે પ્લાઝમા, ધ્રુક એટલે આઈસ એન્ડ સ્પર્શ એટલે સ્કિન. આગળ આપણે જો મિનિંગ સ્પર્શનો મિનિંગ સ્કિન થાય. અને અહીંયા શું કીધું, સ્પર્શનમ ચ પિત્તસ્ય આ પિત્તના સ્થાન થયા. નાભિ અત્ર વિશેષત અહીંયા નાભિ વિશેષ છે એટલે કે એસ્પેશિયલી ઇન ધ પ્લેસ ઓફ અમ્બિલિકલ રિજિયન. આમાં પક્વાશય સ્પેશિયલ હતું, આમાં નાભિ સ્પેશિયલ છે. હવે સીટ ઓફ કફ. તો કફમાં શું છે, ઉર કંઠ શિર ક્લોમ પર્વાની આમાશયો રસ મેદો ઘ્રાણમ ચ જીવા ચ કફસ્ય શુતરામ ઉર. તો કફ રિસાઇડ ઇન વેરિયસ પ્લેસ લાઇક ઉર એટલે ચેસ્ટ, કંઠ એટલે થ્રોટ, ગળું, શિર એટલે હેડ, ક્લોમ એટલે પેનક્રિયાસ, પરવાની એટલે ફેરેન્જિયસ આંગળીઓની જે ભાગ છે એ, આમાશય એટલે સ્ટમક, રસ એટલે પ્લાઝમા, મેદ એટલે ફેટ, ઘ્રાણ એટલે નોઝ, જીવા એટલે ટંગ એન્ડ એસ્પેશિયલી ઇન ધ રિજિયન ઓફ ચેસ્ટ. અહીં શું કીધું, સુતરામ ઉર મેન થયું એ ચેસ્ટ. વાતમાં શું મેન હતું, પક્વાશય, પિત્તમાં નાભિ, કફમાં ઉર. તો આના સ્થાન છે, શ્લોક કરવાના છે. શ્લોકનો સંસ્કૃત વર્ડ લઈને એનું ઇંગ્લિશ મિનિંગ લખવાનું એટલે એ થોડું સારું લાગે. તો આ એમના સ્થાન થયા વાત, પિત્ત, કફ, દોષના શ્લોક સાથે કરવાના છે. પછી એના ટાઈપ્સ આવશે દોષના કે વાતના કેટલા ટાઈપ છે, પિત્તના કેટલા ટાઈપ છે અને કફના કેટલા ટાઈપ છે. એના બી શ્લોક અને એ કરવાનું છે.